મારું નામ આરતી ઢોલરિયા છે। દિલ્હીમાં જે જંતર મંતર ઉપર 1 મહિનાથી વિદ્યાર્થીઓ નીટ પેપર લીક અને એવા બીજા 78 જેટલા છેલ્લા 5 વર્ષમાં પેપરો લીક થયા છે ને, એ પેપર લીકને વિરોધ કરવા માટે દિલ્હીના જંતર મંતર ઉપર 1 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। છતાંય સરકારને એમના આંદોલનનો કોઈ અવાજ, જે સંસદથી માત્ર 3 કિલોમીટર જેટલું દૂર છે જંતર મંતર, પણ છતાંય સરકારને એનો અવાજ એના કાન સુધી પહોંચતો નથી। તો 20 જુલાઈના દિવસે વિદ્યાર્થીઓએ ત્યાં સંસદ માર્ચ કરવાનો પ્રોગ્રામ તૈયાર કર્યો હતો। એ પ્રોગ્રામ દરમિયાન દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કર્યા અને ઢોર માર માર્યા અને છાતીના ભાગે, કોઈને સીટના ભાગે લાઠીઓ મારતા વિડીયો અનેક સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યા છે। તો અને જે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા એમની ઉપર ટીયર ગેસના ગોળાઓ એ બી એક્સપાયર છોડવામાં આવ્યા। શું આ આપણા દેશમાં લોકતંત્ર છે? શું ધર્મેન્દ્ર પ્રધાનને રિઝાઇન ના કરવું જોઈએ? અને ધર્મેન્દ્ર પ્રધાને પોતાની જવાબદારી સમજીને આટલા પેપરો લીક થયા છે તો સામેથી જ રિઝાઇન આપવું જોઈએ। છતાંય એ વિદ્યાર્થીઓના જે શાંતિપૂર્ણ માર્ચને આપણે સમર્થન કરવું જોઈએ।